નમસ્કાર દોસ્તો, ગુજરાતી વ્યાકરણની અંદર તકલીફ પડે છે તો આ વિડીયો ખાસ તમારા માટે છે. અને એમાં પણ છંદ જો તમારે શીખવા છે તો આ વિડીયોને અંત સુધી જોજો. બીજી વખત છંદમાં ક્યારેય તમારે પાછું વળીને જોવું નહીં પડે. છંદનું બંધારણ બરાબર જોવું છે, છંદ કયો છે એ સમજવું છે. છંદનું બેઝિક નથી સમજાતું તો આ વિડીયોને વિસ્તારપૂર્વક મેં આખો સમજાવવાનો છું, એટલા માટે છેલ્લે સુધી જોવાનું છે. વચ્ચે કંઈ પણ સ્કીપ કર્યા વગર બરાબર જોઈ લેજો. કયો લઘુ, કયો ગુરુ, કઈ રીતે માત્રા મેળ, કઈ રીતે અક્ષર મેળ, આ બધી જ સમજૂતી વિસ્તારથી આપવાનો છું. જો તમને આ બધું બેઝિક ક્લિયર છે તો એક શોર્ટકટ વિડીયો છંદને ઓળખવા માટેનો મેં બનાવ્યો છે, તમારે એને જોવાનો છે અને છંદની શોર્ટકટને સમજીને પૂરેપૂરા માર્ક લઈ લેવાના છે. તો ચલો મિત્રો, શરૂ કરીએ છીએ છંદની અંદર વિસ્તારપૂર્વક તમારું ગુજરાતી વ્યાકરણ. તો સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ છંદને સમજવાની. તો છંદને સમજવા માટે દોસ્તો આપણે અક્ષરમેળ, ગણમેળ, માત્રામેળ વન બાય વન જઈએ. અક્ષરમેળ અને માત્રામેળ અક્ષરોની ચોક્કસ સંખ્યા કે માપમાં ગોઠવણી, લયબદ્ધ રચનાને શું કહે છે? છંદ કે વૃત્ત. આ એનું સમાનાર્થી છે, એને કહેવાય. હવે છંદોબદ્ધ કવિતાની એક પંક્તિ છે જેને પાદ, ચરણ કે કડી કહેવામાં આવે છે. એક પંક્તિ એને, જેમ કે કાળી દોડી રાતી ગાય, આ એક ચરણ. પીએ પાણી ચરવા જાય, આ બીજું ચરણ. આ રીતે હોય છે. ત્યારબાદ ચરણના લઘુ ગુરુ, અક્ષરોના સ્થાન અને સંખ્યાના આધારે, તેમજ લઘુની એક માત્રા અને ગુરુની બે માત્રા સંખ્યાને આધારે છંદોના બે પ્રકાર પડે છે. હવે લઘુ કોને કહેવાય, ગુરુ કોને કહેવાય, બધું જ સમજાવું છું. એકદમ શાંતિથી તમારા વિડીયોને પૂરેપૂરો જોવાનો છે. ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ખૂબ બધા વિડીયો હજી તમને મળશે. પૂરેપૂરી તૈયારી થશે તમારી પરીક્ષાને. ચલો, એક છે જે અક્ષરોના આધારે નક્કી કરીએ છીએ, જેને આપણે કહેવાય અક્ષરમેળ, અને જે છંદને માત્રાને આધારે નક્કી કરવામાં આવે છે તેને કહીશું આપણે માત્રામેળ છંદ. તો દોસ્તો, સૌથી પહેલા શરૂઆત કરીએ અક્ષરમેળ છંદ. અક્ષરમેળ છંદની અંદર શું છે તો કે ભાઈ અક્ષરોના આધારે છંદને વૃત્ત કે ગણમેળ પણ કહે છે. ગણ એટલે શું એ ખાસ તમને પ્રશ્ન થતો હશે. તો જો અહીંયા સાઈડમાં લખેલા છે બંને બાજુ યમા તારા જપાન સલગા, આ શું છે? ગણ છે. એને શું કહેવાય? ગણ કહેવાય. યમા તારા જબાન, તમારે એને ગોખી લેવાનું છે બરાબર. યમા તારા જબાન સલગા, યગણ, મગણ, તગણ, જગણ, ભગણ, આ બધું છે ને ગણ 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 કરીને આમ ગુણગુણાઈ નાખવાનું છે બરાબર. અક્ષર મેળમાં અક્ષરોની સંખ્યા અને ચરણના લઘુ ગુરુના સ્થાન નિશ્ચિત હોય છે અક્ષરમેળ છંદમાં, બરાબર છે. અને માત્રામેળ છંદની અંદર માત્રામેળને જાતિ પણ કહેવામાં આવે છે. માત્રામેળમાં માત્રાઓની સંખ્યા અને તાલની વ્યવસ્થા દ્વારા છંદ ઓળખવામાં આવે છે, બરાબર છે. ચલો, નોંધ, મનહર છંદ જે અક્ષરમેળમાં છે પણ લઘુ ગુરુના બંધારણ વિના કેવળ અક્ષરોની સંખ્યા ઉપર આધાર રાખે છે. માત્ર અક્ષર સંખ્યા કે અમુક અક્ષરે આવતો તાલ જ છંદનું સ્વરૂપ સર્જે છે. મનહર છંદ. ઊંટ કહે આ સભામાં વાકા અંગ બાળા બુંડા બુત્તડમાં પશુઓ અને પક્ષીઓ અપાર છે. આવા છંદને સંખ્યામેળ કહે છે, બરાબર છે. મનહર છંદ જે આપણા કોર્સમાં છે બધા ક્રમથી સમજીએ દોસ્તો. સૌથી પહેલા તમારે સમજવાનું છે રસ્વ સ્વર અને દીર્ઘ સ્વર. રસ્વ સ્વર એટલે શું તો કે ભાઈ અ, રસ્વ ઈ, રસ્વ ઉ અને રૂ, આ ચાર અક્ષરોને રસ્વ સ્વર કીધા છે. રસ્વ સ્વર કીધા છે એનો મતલબ કે જ્યારે કોઈ પણ વ્યંજનની અંદર એ સ્વર હશે તો એ સ્વરને તમારે કાં તો અક્ષરમેળની દ્રષ્ટિએ લઘુ કહેવો પડશે અથવા માત્રામેળની દ્રષ્ટિએ એને એક માત્રા આપવી પડશે, રાઈટ. દરેક સ્વર અને વ્યંજન ધ્વનિ શ્રેણીનો પણ વિડીયો છે, તમારે એ પણ જોવાનો છે. ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહેજો, ભૂલતા નહીં. અને જ્યારે કોઈ વ્યંજનમાં તમને જોવા મળે છે કા, તો કાની અંદર કયો સ્વર છે દોસ્તો? આ. એનો મતલબ આને ગુરુ અક્ષર કહેવાય અને બે માત્રા અપાય, બરાબર. આટલી વસ્તુ તમારે ક્લિયર કરવાની છે. તમારે યાદ શું રાખવાનું? અ, ઈ, ઉ અને રૂ, આ ચારને યાદ રાખો કે આ ચાર છે એ રસ્વ છે. રસ્વ છે એનો મતલબ કે આ ચાર છે એ લઘુ છે અને આ ચારની એક માત્રા છે. એના સિવાયનો જો કોઈ પણ મને જોવા મળે તો એની બે માત્રા થશે અથવા એ ગુરુ અક્ષર થશે. ઔ પછી અમ,
અમમાં તીવ્ર અને કોમળ આવા બે પ્રકાર આવે છે. અનુસ્વારની અંદર એક કોમળ હોય છે અને એક તીવ્ર હોય છે. આપણે ક્યારેક માથે મીંડું હોય છતાં એનું ઉચ્ચારણ કરતા નથી. હું ની માથે એક મીંડું પણ હોય છે, બરાબર છે, હુંકાર. અને એક હોય છે બંગલો, એમાં બની માથે મીંડું છે. તો એકને આપણે તીવ્ર રીતે બોલીએ છીએ, બીજાને આપણે હા મારે આમ કામ કરવાનું હતું, તો હતું ની માથે પણ મીંડું હોય છે, પણ એને આપણે હતું એમ બોલતા નથી, હતું આપણે એટલું બોલીએ છીએ, બરાબર. તો એને કોમળ કહેવાશે, જેનું ઉચ્ચારણ નથી પણ માત્ર મુકાય છે, હળવેકથી લેવાય છે. અને તીવ્ર, જેને સ્પષ્ટ રીતે બોલવો જ પડે છે. ઉદાહરણ તરીકે વંદન, તો વંદનમાં તમારે વને માથે મીંડું બરાબર બોલવું પડે છે, તો એને કહેવાય તીવ્ર. આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. હજી થોડુંક તમને સમજાવી દઉં દીર્ઘ સ્વરમાં લઘુ ગુરુની દ્રષ્ટિએ. તો જ્યારે ઉદાહરણ તરીકે એક શબ્દ છે, શબ્દ. હવે શબ્દની અંદર શમાં કયો સ્વર છે? એક જ મિનિટ. યસ, શ ની અંદર કયો સ્વર છે? તો શમાં અસ્વર છે, રાઈટ. તમે બધા કહેશો કે અસ્વર છે, તો શ ને આપણે શું કહીશું? રસ્વ સ્વરના આધારે લઘુ કહીશું, રાઈટ. અને તો લઘુ કહેવાય, પણ અહીંયા થોડુંક લેકિન કિંતુ પરંતુ બંધુ બ છે, અડધો છે, એ શ પછી છે. શબ્દ, આ રીતે એની જોડી બનશે. તો બ અડધો છે, એનો મતલબ એ સ ની સાથે જોડાઈને દોઢ અક્ષર બનતા શ ને તમારે ગુરુ ગણવો પડશે, લઘુ ગણાશે નહીં. આટલું એક નાનકડી વાત યાદ રાખજો. જ્યારે રસ્વ સ્વર પછી અડધો અક્ષર આવે, યાદ રાખો, રસ્વ સ્વર પછી અડધો અક્ષર આવે તો એ રસ્વ સ્વર દીર્ઘ ગુરુ તરીકે ગણાય છે. હજી એક ઉદાહરણ આપું દોસ્તો, તો પર્વ. હવે પર્વમાં આપણે એમ વિચારીએ કે ભાઈ રેફ તો વ ઉપર છે, અને મારે કેમ ગુરુ ગણવો? પણ નહીં. તમે જ્યારે બોલો છો ત્યારે પર્વ, તો પ ની સાથે ર જોડાયેલો છે. એનો મતલબ કે પરને આપણે ગુરુ ગણીશું. મતલબ અહીંયા તમને પૂછે કે ભાઈ પર્વને લઘુ ગુરુ લખો, તો પ ને આપણે ગુરુ માત્રા આપીશું અને વ ને આપણે લઘુ કહીશું. મતલબ ગુરુની 2 માત્રા, લઘુની 1 માત્રા. આ રીતે થશે પર્વ. એકદમ ક્લિયર? હજી ન સમજાય તો કોમેન્ટ કરી જણાવો. જે કોઈ પણ ટોપિકમાં તમને ક્વેરી હોય, ઇન્ક્વાયરી હોય, ન સમજાય, કોઈ શબ્દ ન સમજાય તો કોમેન્ટ કરો. પછી દોસ્તો ઉદાહરણ તરીકે હું અહીંયા લખું છું પ્ર, તો હવે તમે પ્ર ને શું કહેશો? લઘુ કહેશો કે ગુરુ કહેશો? ગુરુ? નહીં. પ્ર ને લખતા પ અડધો વત્તા ર આખો એમ બને છે. હવે જુઓ, અહીંયા પ અડધો આગળ છે, ર પછી નથી. પહેલા પ અડધો છે, પછી આખો ર છે. એનો મતલબ કે અહીંયા આ પ્ર છે એને લઘુ ગણાશે. આગળ અડધો અક્ષર હોય તો એનાથી પાછળના, મતલબ શબ્દમાં દ છે એ લઘુ રહેશે, પર્વમાં વ છે એ પણ લઘુ રહેશે, અને એવી જ રીતે પ્રમાં ર છે એટલે કે પ્ર એ પણ આખો લઘુ જ રહેશે, એ ગુરુ થાય નહીં. હા, એની આગળ જો કોઈ એક વ્યંજન જે રસ્વ છે, જેમ કે વિપ્ર. હવે આની આગળ હું વી મૂકી દઉં, જે વી રસ્વ છે, પણ વિપ, આ પ છે ને અડધો, એ વી ની સાથે જોડાઈ જશે, તો વિપ ર, તો વિપ્ર, વિપ્ર, તો થઈ જશે એ ગુરુ અક્ષર. અહીંયા સુધીનું તમારે ધ્યાન રાખવાનું છે, લઘુ અને ગુરુમાં અડધા અક્ષર વાળું, જેથી કરીને આપણે જ્યારે ગણતરીમાં ક્યાંય પણ આવે તો આપણને ખબર પડે. પછી રહી વાત દોસ્તો 8 ગણની, તો આપણી સામે 8 ગણ છે. એ મેં તમને કીધું એમ યમા તારા જભાન સલગા. તો તમારા આટલા ગણોને ખાસ યાદ રાખવાના છે. 8 ગણ છે, જેને કહેવાય ય ગણ, એટલે એના પછીના 3, ય માતા, મ ગણ, માતારા, ત ગણ, તારા જ, પછી તો કે જ ગણ, જ ભાન, પછી ભ ગણ, ભાન સ, પછી લઘુ ગુરુ ન સ લ અને સ લ ગા. અહીંયા લ ગા પણ કરી દો એડ. લ એટલે છેલ્લે લઘુ અને ગા એટલે ગુરુ. મતલબ કે આ જો તમને આખી લાઈન આવડતી હશે, યમા તારા જભાન સલગા, તો એ પોતે ને પછીના 2. મારે એમ કેવું છે કે મ ગણ, તો મ પોતે અને ય પછી મા તારા, તો મા તારા, મતલબ 3 કેવા છે? આ ગુરુ ગુરુ ગુરુ. તો મ ગણ કેવો થાય? તો કે ગુરુ ગણ થાય.
જેમાં 3 અક્ષરો કેવા છે? ગુરુ છે, તો એને કહેવાશે ગણ. તો આ દોસ્તો ખાસ તમારે થોડું મગજમાં રાખવાનું છે, જેથી કરીને આપણી પાસે શોર્ટકટ છે જ, પણ સમજવામાં ક્યારેક તમને એમ થાય કે મારે યમના સફલગાના આધારે શિખરણીનું બંધારણ સોલ્વ કરવું છે, તો યમ તારા જબાન સલગા આવડતું હશે તો યગણ, તો કે યમાતા. પછી યમ ન સફલગા મગણ, માતારા. પછી ન ગણ, તો અહીંયા તમારે ન સલ, એ પોતે અને એના પછીના 3, એના પછીના 2, પોતે અને એના પછીના 2, આ ખાસ યાદ રાખવાનું. બરાબર છે? ચાલો હવે આગળ વધીએ. તો સૌથી પહેલો છંદ મહત્વનો છે એ શિખરણી છે. તમે લઘુ ગુરુ અને માત્રાને બરાબર જાણી ગયા છો, તમે ગણને બરાબર ઓળખી ગયા છો. હવે આપણે શરૂ કરીએ છીએ શિખરણી છંદ. જો તમારે આના શોર્ટકટ છંદ શીખવા છે તો એનો એક વિડીયો મેં ઓલરેડી બનાવી દીધું છે, તમારે એ વિડીયોને જોવાનો છે. માત્ર 15 મિનિટનો વિડીયો છે, જેમાં બધા જ છંદના મેં શોર્ટકટ આપી દીધા છે. પણ નિરાતે સમજવું છે ઉદાહરણ સાથે, તો આ વિડીયો તમારે છેલ્લે સુધી જોવાનો છે. સૌથી પહેલા શિખરણી છંદ, એને ઓળખવા માટે સૌથી પહેલી વાત કે એના અક્ષર કેટલા છે? 17 અક્ષર. તો 17 અક્ષરનો શિખરણી છંદ. પછી બીજી વાત, એને યતિ, તો કે છઠ્ઠા અને 12મા અક્ષરે. સાથે સાથે નોટ ડાઉન કરતા જજો દોસ્તો. અને એનું ગણ યમ ન સફલગા, આ થશે દોસ્તો એનું ગણ. આ વસ્તુ જ્યારે તમને શિખરણી છંદનું બંધારણ લખો, આવો પ્રશ્ન પૂછાય તો તમારે આ 3 વસ્તુ એમાં લખવાની, ચોથી કઈ બંધારણ લખવાની જરૂર નથી. હવે સમજીએ કઈ રીતે છે. તો રહી જેને ભાગ્યે ર, તો ર કેવો છે? લઘુ. હી કેવો છે? ગુરુ. અને જે કેવો છે? ગુરુ. ગા ને ભાગ્યે, જો ર ની અંદર કયો સ્વર છે? તો કે અ. હી તો કે દીર્ઘ છે. જે એની અંદર એ છે. ને એની અંદર એ છે. ભા ની અંદર આ છે. ગે એની અંદર એ છે. તો જેનો પહેલો અક્ષર લઘુ છે અને બીજા અન્ય 5 અક્ષર ગુરુ છે, એ છંદને ઓળખવા માટે શિખરણી છંદ કરી શકાય છે. હવે આપણે એને યમન સફલગાથી આપણે જો સોલ્વ કરવો હોય તો યગણ કેમ બને? તો યગણ માટે યમાતા, મતલબ કે લઘુ, ગુરુ અને ગુરુ. પેલા 3 અક્ષર આવા હોય તો કે યસ, લઘુ ર, હી ગુરુ અને જે પણ ગુરુ. પછી બીજો અક્ષર તો કે મગણ. તો મગણ માટે તો કે માતારા, મતલબ કે 3 બીજા ગુરુ. તો ને ભાગ્યે, યસ, મગણમાં સેટ થાય છે. 3 ને ભાગ્યે, 3 ગુરુ. પછી ત્રીજું શું છે? તો કે નગણ. તો ન સલ, ન સલ એટલે 3 લઘુ, લઘુ અને લઘુ. તો જુઓ, અનુપ, અલઘુ, નું રસ્વ પણ લઘુ અને પ પણ લઘુ. પછી સગણ, તો કે સભાન, યમા તારા જભાન સલગા. તો લઘુ, લઘુ અને ગુરુ. ચેક કરો છો. સગણ, હા, લઘુ મ સુ, લઘુ અને ધા ગુરુ. જેની અંદર અ, ઉ અને ઈ રસ્વ હોય અને રૂ, તો એ લઘુ. અને એના સિવાયના આ થી લઈને આ, ઈ, ઉ, એ, ઐ, ઓ, ઔ, અમ, અહ, આ બધા ગુરુ. પછી ભગણ, તો કે ભાનસ, યમા તારા જભાનસ, યસ, ભાનસ. તો ભા એટલે પહેલો અક્ષર ગુરુ, તો કે છે. બીજો અક્ષર લઘુ, તો કે છે. ત્રીજો લઘુ, તો કે છે. અને છેલ્લે લઘુ અને ગુરુ. તો આ રીતે આપણે આખો શિખરણી છંદનો બંધારણને આપણે ગણને પંક્તિ દ્વારા સોલ્વ કર્યું, જેથી કરીને આપણે એકદમ ડીપમાં શિખરણી છંદ આવડી જાય. હવે ક્યારે આ જીવન ન ભૂલાય. હવે એની શોર્ટકટ તરફ થોડીક નજર કરીએ. શિખરણી છંદ ઓળખવો છે તો શું કરવાનું? તો કે જેનો પહેલો અક્ષર લઘુ હોય અને બાકીના 5 અક્ષર ગુરુ હોય, તો એ થઈ જશે શિખરણી છંદ. તો પેલો બ લઘુ છે, તો કે હા, 1 2 3 4 ને 5, 5 અક્ષર કેવા છે? તો કે ગુરુ. બપોરી વેળાનું, નું, ભલે રસ્વ લખ્યું છે પણ નું ની માથે મીંડું કરીને એને ઉચ્ચારણ આધારે ભાર આપીએ છે. યાદ રાખજો, ધ્વનિના આધારે. કવિ છૂટ એવો એક શબ્દ તમે સાંભળ્યો હશે કે ભાઈ પંક્તિઓમાં કવિ લઘુ ગુરુમાં પણ ક્યાંક છૂટ લેતા હોય છે એકાદ અક્ષરોની અંદર, જેમાં એનો શબ્દ એ જોડણી પ્રમાણે લખાય પણ ઉચ્ચારણમાં જો એ દીર્ઘ હોય છતાં પણ એને લઘુની જેમ બોલવામાં આવે છે, અને જો લઘુ હોય તો એને દીર્ઘની જેમ પણ બોલવામાં આવે છે.
તો તમારે ઓળખવા માટે પહેલો લઘુ અને 5 ગુરુ, 17 અક્ષર શિખરણી છંદ. બપોરી વેળાનું એકાદો કદાચ ના હોય તો એને તમે કવિ છૂટ કહી શકો છો. એનાથી વિશેષ તમારે થોડુંક વધારે જો હજી એને કન્ફર્મ કરવું છે તો તમારું બંધારણ યમન સબલગા. તો આપણે પેલા બે તો પેલો લઘુ ને 5 ગુરુ કર્યા. ત્રીજું શું છે તો કે ન ગણ તો યમા તારા જબા ન સલ. તો એના પછીના ત્રણેય લઘુ છે 1 2 ને 3 હરિત હા લઘુ છે. હજી વેરીફાઈ કરો તો સગણ તો સલગા બે લઘુ ને 1 ગુરુ છે 1 2 અને યસ હરિત વર્ણુ એમાં પણ ભાર આપ્યો છે. તો આપણે આ શિખરણી છંદ થઈ જાય. બીજું ઉદાહરણ વી પેલો લઘુ ચારે એવું કે પેલો લઘુ 5 ગુરુ. અસત્યો માહેથી પેલો લઘુ સત્યો માહેથી. તો જો અહીંયા સત ની અંદર સ પછી તો અડધો હોવાથી દોસ્તો સ ના અને લઘુ નહીં કહી શકાય, એને ગુરુ કહેવાનો છે. સત તો અડધો સ આખો સત. હણો ના પાપીને બસ પેલો લઘુ 5 ગુરુ 1 + 5 નો નિયમ યાદ રાખો શિખરણી છંદ ની અંદર એટલે તમારું કામ થઈ જશે. પેલો લઘુ અને 5 ગુરુ. લ લઘુ ડો પાપો સામે 5 ગુરુ. પેલો લઘુ અને 5 ગુરુ મતલબ કે શિખરણી છંદ. ચાલો મંદાક્રાંતા નંબર 2. સૌથી પહેલા બંધારણ 17 અક્ષરનું બંધારણ છે. 17 અક્ષર શિખરણીમાં 17 ને મંદાક્રાંતામાં 17. તો ઓળખવા માટે શું કરીશું તો કે કઈ નહીં મંદાક્રાંતા પેલા 4 અક્ષર ગુરુ. મંદાક્રાંતા છંદના પેલા 4 અક્ષર ગુરુ હોય એને મંદાક્રાંતા કહેવાય. ચલો પછી યતિ લખવાની છે દોસ્તો ચોથા અને 10મા અક્ષરે, જેમાં યતિ હોય છે અને ગણ મ ભ ન ત ત ગા ગા એનું ગણ. તમને જો બંધારણ લખવાનું પૂછાય તો તમારે આટલી વસ્તુ લખવાની છે મંદાક્રાંતા છંદમાં. હવે એના ઉદાહરણને સોલ્વ કરીએ તો બેસી ખાટે ચોથા અક્ષરે યતિ. પેલા 4 અક્ષર કેવા હોય ગુરુ. મંદાક્રાંતાનો ઓળખવાનો નિયમ યાદ રાખો 4 + 5 પેલા 4 અક્ષર ગુરુ + 5 અક્ષર લઘુ. ચલો ચેક કરીએ તો 2 ની અંદર છે એ ગુરુ, સી દીર્ઘ છે, ખા દીર્ઘ છે અને ટે દીર્ઘ છે એટલે 4 × 4 ગુરુ. પછી લઘુ પિયર ઘર પી રસ્વ ય રસ્વ ર રસ્વ ઘ રસ્વ અને ર રસ્વ મતલબ કે 4 + 5 પેલા 4 ગુરુ + 5 લઘુ મતલબ કે મંદાક્રાંતા. બરાબર છે સિમ્પલ. ઉદાહરણ જોઈએ અન્ય રે પંખીડા પેલા 4 ગુરુ. સુખથી ચણજો સુખથી આમાં દીર્ઘ છે, આપણે રસ્વ જોઈએ છે લઘુ જોઈએ છે પણ ઉચ્ચારણમાં સુખથી ચણજો સુખથી ચણજો એમ નહીં બોલી શકીએ. તો ભલે એ જોડણીના આધારે થી દીર્ઘ છે પણ ઉચ્ચારણના આધારે એથી લઘુ છે રસ્વ છે. ધીમે ઉઠી શિથિલ કરને 3 ને 2 5. તો પેલા 4 છે એ ગુરુ અને બીજા 5 છે લઘુ. નેત્રની પાસ રાખી. હજી તમારે એને રાગ પ્રમાણે કરવો છે તો મંદાક્રાંતા છંદનો થશે ગા 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 લ લ લ લ લ ગા ગાગણોથી ગવાય. તમારે આ રીતે એને યાદ રાખવો પડશે મંદાક્રાંતા મભન તત ગા ગાગણોથી ગવાય. અને એવી રીતે શિખરણી એને યાદ રાખશો લગા ગા 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 લ લ લ લ લ ગા ગા લ લ લ ગા રસે રુદ્રૈશ્ચિન્નાય મન સબ લાગે શિખરિણી. તમારે શિખરણી આ રીતે યાદ. એનું એક બંધારણ છે ને ધસે કેવો વેગે. બરાબર. તો આને પણ યાદ રાખી શકો છો. અને આમાંથી રાગ પ્રમાણે ગા 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 મંદાક્રાંતા મભન તત ગા અથવા 4 + 5. ડિસિઝન ઇઝ યોર્સ. તમને જે સહેલું પડે યાદ રાખવાનું. શોકાવેશે હૃદય ભરતી કંપતી ભીતિઓથી 4 + 10 4 + 5 10 શું છે 4 10 એનું યતિ છે. જાખાપુરા પેલા 4 ગુરુ અને બાકીના 5 લઘુ. 4 + 5 બધામાં જ નિયમ લાગુ પડશે દોસ્તો. જુઓ વર્ષા કાલે જો વર્ષા તો વર્ષાની અંદર વર અને શા એના આધારે વરમાં શું છે ગુરુ છે અને શા પણ શું રહેશે ગુરુ રહેશે. તો આ યાદ રાખજો. વ ને આપણે લઘુ નહીં કરીએ કારણ કે પાછળનો અડધો અક્ષર છે જોડિયો અક્ષર હોય એ હંમેશા
ગુરુ થઈ જાય. ચાલો આગળ અનુષ્ટુપ 32 અક્ષર અને 32 અક્ષર દરેક ચરણમાં 8 8 8 8 8 + 8 + 8 + 8. દરેક ચરણનો યાદ રાખો આનો નિયમ ખાસ કે ભાઈ 32 અક્ષરનો અનુષ્ટુપ છંદ હોય. કેટલા અક્ષરનો હોય છે? 32 અક્ષર. 32 અક્ષરના અનુષ્ટુપ છંદને ઓળખવા માટે સિમ્પલ છે કે પહેલો દરેક ચરણનો પાંચમો અક્ષર લઘુ, છઠ્ઠો અક્ષર ગુરુ અને પેલા ત્રીજાનો સાતમો ગુરુ અને બીજા ચોથાનો સાતમો લઘુ. આ થઈ ગયું બંધારણ. જોઈએ શ્લોકમાં ચરણોચ્ચાર પ્રત્યેકે 8 અક્ષરો, લઘુ પંચમ સર્વત્ર, ગુરુ સર્વત્ર ષષ્ઠ. વળી પહેલે અને ત્રીજે ચરણે ગુરુ સાતમો, લઘુ બીજે તથા ચોથે ચરણે છે અનુષ્ટુપ. આ અનુષ્ટુપ છંદમાં એને યાદ કરવા માટેની પંક્તિઓ રચેલી છે પાઠ્યપુસ્તકની. આપણે એને કેમ યાદ રાખીએ? તો હજી એની સહેલી રીત 8 8 અક્ષરના 4 ચરણ, પહેલા અને ત્રીજા ચરણમાં પાંચમો લઘુ, છઠ્ઠો ગુરુ અને સાતમો ગુરુ, અને બીજા ચોથામાં પાંચમો લઘુ, છઠ્ઠો ગુરુ અને સાતમો લઘુ. હજી એને સહેલું કરીએ તો દરેક ચરણમાં પાંચમો લઘુ, દરેક ચરણ ચારે ચાર, દરેક ચરણમાં છઠ્ઠો ગુરુ, દરેક ચરણનો પાંચમો લઘુ, દરેક ચરણનો છઠ્ઠો ગુરુ અને પહેલો ત્રીજો એકી સંખ્યા યાદ રાખો. પહેલો અને ત્રીજા ચરણનો પહેલા ગુરુ એમ યાદ રાખી લેવાનું. એટલે દરેક ચરણના સાતમો ગુરુ. કેનો? પહેલા ત્રીજાનો સાતમો ગુરુ અને બીજા ચોથાનો સાતમો. જો પહેલા ત્રીજાનો ગુરુ હોય તો બીજા ચોથાનો શું હોય દોસ્તો? લઘુ. અને હજી એનાથી વધારે ટૂંકમાં પહેલું ચરણ અને ત્રીજું ચરણ, પાંચમો છઠ્ઠો સાતમો અક્ષર ય ગણ બનશે. શું બનશે? ય ગણ. આની શોર્ટકટ માટે મેં વિડીયો ઓલરેડી આપ્યો છે. જેને શોર્ટકટ જોયું છે ત્યાં જશે, વિસ્તારપૂર્વક સમજવું છે અહીંયા જ રહેશે. ય ગણ કઈ રીતે ય ગણ? તો કે ય માતા. ય ગણ શું છે? ય માતા. તો ય શું થશે દોસ્તો? લઘુ. મા શું થશે? ગુરુ. અને તા શું થશે? ગુરુ. તો લઘુ ગુરુ ગુરુ કયું ચરણ છે? તો કે પહેલું અને ત્રીજું ચરણનો પાંચમો અક્ષર, છઠ્ઠો અક્ષર અને સાતમો અક્ષર. તો દરેક ચરણનો પાંચમો અક્ષર લઘુ, તો કે યસ. દરેક ચરણનો છઠ્ઠો ગુરુ, તો કે યસ. અને પહેલા ત્રીજાનો સાતમો ગુરુ, તો કે યસ. તો યગણ યાદ રાખી લો. યમાતા તમારું બધું જ યાદ રહી ગયું. અને સેમ ટુ સેમ જભાના યાદ રાખો. બીજા ચોથા માટે બીજામાં અને ચોથા ચરણમાં શું થશે? 5 6 7 અક્ષર માટે જગણ. શું છે જગણનું? તો કે જ ભા ન એટલે લઘુ ગુરુ લઘુ. તો દરેક ચરણનો પાંચમો લઘુ, તો કે યસ. દરેક ચરણનો છઠ્ઠો ગુરુ, યસ. અને બીજા અને ચોથાનો સાતમો લઘુ, તો કે યસ. જ ભા ન. તો પહેલા ત્રીજા માટે યગણ અને બીજા ચોથા માટે જગણ. આટલું યાદ રાખો. 8 8 8 8. પહેલા ત્રીજા માટે યગણ, બીજા ચોથા માટે જગણ. તમારો અનુષ્ટુપ છે ક્લિયર. 32 અક્ષરો 8 8 8 8. યતિ ક્યાં આવશે? તો કે 8મા અક્ષરે, પછી 8 દુને 16મા અક્ષરે અને 8 તેરી 24મા અક્ષરે યતિઓ આવે છે. 8 16 અને 24. ચાલો એના ઉદાહરણ દોસ્તો. વસેષુ વિશ્વમાં આવી સત્ય ધર્મ પ્રસારતી. પહેલો, બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો. તો પાંચમો અક્ષર છે વ એટલે કે લઘુ. છઠ્ઠો અક્ષર છે મા, ગુરુ. અને સાતમો અક્ષર છે આ, ગુરુ. બસ તો થઈ ગયો આપણો યગણ. ય માતા, તો કે યસ યગણ થઈ ગયો. ડન. પછી વસેષુ વિશ્વમાં આવી સત્ય 1 2, ધર્મ 3 4 અને પ્ર. મેં તમને કીધું હતું ને પ્ર, આપણે ઉદાહરણમાં જોયું હતું. પ્ર છે એ કેવો છે? લઘુ છે. કારણ કે પ અડધો અને ર આખો છે. જો પાછળ હોત ને તો અડધો છે એ આખો થઈ જાય. બરાબર. તો પ્ર લઘુ. છઠ્ઠો અક્ષર સા, ગુરુ, તો કે હા. અને સાતમો લઘુ, તો કે હા. તો કયો નિયમ પડ્યો? તો કે ભાઈ જગણ બને છે યમા તારા જભાન. જભાન છે, તો કે હા છે. જ એટલે લઘુ, ભા એટલે ગુરુ અને ન એટલે લઘુ. તો જભાન લઘુ ગુરુ લઘુ. તો થઈ ગયો આપણો નિયમ. અમોલ માનવી સત્તા 3 ને 2 5. તો પાંચમો અક્ષર લઘુ, યસ. વી. છઠ્ઠો ગુરુ, તો કે યસ. અને સાતમો સત. શું છે? સત. સત્તામાં પાછળનો તો અડધો જે દોઢ અક્ષર, તો સત મતલબ કે ગુરુ. બરાબર.
અને સર્વલોક પ્રતારતી. હવે તમે આરામથી સમજી શકો આ શા માટે જરૂરી છે, કારણ કે હવે આના પછીનો જે છંદ આવશે, જો ઇન્દ્રપ્રસ્થ જનો આજે વિચાર કરતા હતા, એક બાબતને માટે શંકા સૌ ધરતા હતા, આશા નામે મનુષ્યોની બેડી આશ્ચર્યની કહી, જેથી બંધાયેલા દોડે છૂટા રહે પાંગળા જેમ. બરાબર, આ બધામાં 32 અક્ષર, 8 8 8 8, પાંચમો, છઠ્ઠો અને સાતમો, પેલા ત્રીજામાં યગણ અને બીજા ચોથામાં જગણ. અનમનહર, મનહરમાં ઓલાની અંદર એટલે તમારે નિયમ તૈયાર કરવાના છે કે મનહર છંદ છે એ 31 અક્ષરનો છંદ છે. બે ચરણમાં કેટલા અક્ષર? 31 અક્ષર. અને યતિ 8 8 અક્ષરે. બીજા ચરણનો છેલ્લો અક્ષર કયો હોય? ગુરુ. 4 ચરણની ટૂંક અને પ્રત્યેક ચરણમાં એક જ પ્રાસ. 8 8 8 7 હોય છે. પેલામાં શું હતું? 8 8 8 8. આમાં 8 8 8 7. બરાબર. પછી બે ચરણમાં 31 એટલે એકમાં 16 અને બીજામાં 15. એમ યાદ રાખજો. પોલું છે તે બોલ્યું તેમાં કરી તે શિકારીગરી, સાંભેલું બજાવે તો હું જાણું કે તું શાણો છે. 8 8 8 8. પણ જુઓ, પેલું, બીજું, ત્રીજું, ચોથું ને પાંચમો અક્ષર છે બો, જે ગુરુ બને, અને આપણા અનુષ્ટુપનો નિયમ છે એ પ્રમાણે પાંચમો લઘુ હોવો જોઈએ. યુ લઘુ છે, છઠ્ઠો અક્ષર જે ગુરુ હોવો જોઈએ તે ગુરુ. ચલો ઠીક છે. 1 2 3 4 5 તો કા ગુરુ છે, રી ગુરુ છે અને ગ લઘુ છે. રાઈટ. તો આપણો અનુષ્ટુપનો લઘુ ગુરુ લઘુનો નિયમ યગણ કે જગણ વાળો બનતો નથી, કારણ કે આની અંદર એની જરૂર પણ નથી. માત્ર 31 અક્ષરો એટલે તમારો મનહર છંદ. અન્ય ઉદાહરણો: ગુસ્સો શું કરે છે ગેલી, ગરમ માથે તપેલી, મૂકી પાણી ઉકાળવા કોલસા બચાવ્યા, ભાઈ ભારે ટોપલો આ માથે મૂકી આપો જરા, ઘોડો રોકી મહારાજા કૂદી નીચે આવ્યા. તો છેલ્લે 7. 8 8 8, છેલ્લે 7. ના ગરવેલી ના જેવી, ના ઝુકડી ના રવાકી, વાકો એનો અંબોડો ને વાકા એના વેણ છે, વાકા એના વેણ છે. જમાવટ છે મનહર છંદમાં તો બહુ બધી આવી મસ્ત મસ્ત પંક્તિઓ છે, મજા આવે ભાઈ. યુવાનીઓનો છંદ છે આ તો. ચલો, ચોપાઈને યાદ રાખવા માટે તો કે પા 15, જે દરેક ચરણમાં કેટલી માત્રા હોય? 15 માત્રા હોય છે. ત્યારબાદ ચરણ કેટલા છે? તો કે 4 ચરણ. અને ઉદાહરણો: વાડ થઈને ચીવડા ગળે, સોંગી વસ્તુ ક્યાંથી મળે? ચલો સોલ્વ કરીએ. માત્રા મેં વા એટલે વાની અંદર આ, મતલબ કે 2 માત્રા. ડ એટલે 1 માત્રા. થ એટલે 1. ઈ દીર્ઘ છે 2 ને 2 ચી 2 ભ 1 ડા 2 ગ 1 ળે 2 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. સરસ. ચલો 16 માત્રા. વાડ થઈને જીવડા ગળે, 2 માંથી એક ગુરુ છે પણ એને લઘુમાં ગ્રહણ કર્યો છે. 16. સોંધી વસ્તુ ક્યાંથી મળે? 2 ધી 2 વસ 2 તું 1 ક્યાં 2 થી 2 મ 1 ળે 2 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. યસ. ચાલો સરસ. જે તમને સમજાવું તો એ વસ્તુ પેલા જ આવી ગઈ. દોસ્તો, એક વસ્તુ ખાસ સમજવાની, આપણે 15 માત્રા ચોપાઈને ઓળખીએ છીએ, પણ કદાચ જો આપણી ગણતરીમાં 16 અથવા 14 માત્રા આવે, આવી જોડી બને, તો બહુ ટેન્શન નહીં લેવાનું. એ નિયર બાય 15, એને કવિ છૂટ અથવા આપણી સમજણમાં ક્યાંક ભૂલ સમજીને એને 15 + 15 ચોપાઈ જ ઓળખવાનો, કારણ કે બીજો ઓપ્શન છે દોહરો, જેમાં 13 + 11 છે, તો એટલું વેરિએશન ના આવે. 15 ના 14 થઈ કે અથવા 15 ના 16 થાય, પણ 15 ના 13 થઈ જાય તો જરીક ગણતરીમાં વિચાર કરવો. બરાબર છે. ચલો, મળ્યા પણ જણ બંને બેન, સંપી રમીએ તો સુખ જેન. મળી મ 1 ળી 2 આ 2 કણ 1 1 જણ 1 1 બંને એટલે 2 2 બે ન 2 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. યસ. સંપી એટલે 2 2 ર 1 મી 2 મે એ 2 તો 2 સુ એ ખ એ ચે 2 ન 1 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14
યસ, ચાલો. તો 16 વત્તા 16 માત્રા બને તો પણ ચિંતા નહીં કરવાની. રસ્વ દીર્ઘ મેં તમને આની પહેલા પણ જણાવ્યું કે આપણે ઉચ્ચારણના આધારે રસ્વ કે દીર્ઘ હોય તો એ દીર્ઘને રસ્વ પણ બોલાતું હોય કે અથવા રસ્વને દીર્ઘ પણ બોલાતું હોય તો માત્રામાં ક્યાંક વેરિએશન આવે. જો આમાં દીર્ઘને રસ્વ બોલાતું હોય તો 15 ના 14 પણ થઈ જાય અને રસ્વને દીર્ઘ બોલાતું હોય તો 15 ના 16 પણ થઈ જતા હોય છે. આપણે એને ઓળખીએ છીએ ઘણી વખત દેખાવમાં એ દીર્ઘ છે પણ એને ઉચ્ચારણમાં જો રસ્વ લીધો હોય અને આપણે 2 ગણી અને 16 કરી દઈએ પણ એ ખરેખર 15 માત્રાનો હોય. તો એટલી વસ્તુ ધ્યાન રાખવાની. વાદળની ચાદર ઓઢીને સૂરજ જ્યારે પોડી જાય, ભટુરિયા શા તારલિયા લઈ ચંદા આભે રમવા જાય. સેમ ટુ સેમ આ વસ્તુને તમે સોલ્વ કરો અને કોમેન્ટ કરી જણાવો કેટલી માત્રા થાય છે. ત્યારબાદનો છંદ છે દોહરો. યાદ રાખવા માટે દો એટલે ત્રગડો અને 11. દો દ ને ઊંધો કરી નાખો એટલે 3 એટલે 13 વત્તા 11 માત્રા પહેલા અને ત્રીજા ચરણમાં 13 અને બીજા ચોથામાં 11 એટલે 13 વત્તા 11 અને 13 વત્તા 11 થઈ ગયું ને. 4 ચરણ 13 11 ચરણ કેટલા? 4. કઈ રીતે છે તો કે ભાઈ દીપકના 2 દીકરા. ચલો સોલ્વ કરીએ. દી 2 પ 1 ક 1 ના 2 2 2 દી 2 ક 2 અને રા 2 બધાનો ટોટલ કરો એટલે 13 માત્રા થાય છે. એમને જ ગણેલું છે એટલે આપણામાં વધારે સમય નહીં લઈએ. તમે તમારી રીતે સોલ્વ કરી શકો છો બેટા આરામથી. જો કોઈ ડાઉટ આવે તો કમેન્ટ કરો. એક કપૂત કાળું કરે બીજો દીએ પ્રકાશ. સેમ ટુ સેમ 13 માત્રા અને 11 માત્રા. લઘુગુરુ કે ગણવામાં મને તો નથી લાગતું કોઈ અઘરો હોય એવો અક્ષર. સહેલા છે. મુખ સમકો મંગલ નહીં. હવે સેમ વસ્તુ અહીંયા પણ રહેશે. 13 વત્તા 11 છે તો વેરિએશનમાં 14 વત્તા 12 હોય તો ટેન્શન નહીં લેવાનો. વેરિએશનમાં ક્યાંક અહીંયા પણ 12 અથવા 10 હોય તો પણ ચિંતા નહીં કરવાની. મુ 1 ખ 1 સ 1 મ 1 કો 2 મંગ 2 ગ 1 લ 1 ન 1 હી 2 2 3 4 5 6 7 8 9 10 11 12 13. ચલો 13 માત્રા આપણા નિયમ પ્રમાણે ચાલે છે. મૃત 2 યુ 1 સ 1 મી 2 ન 1 હી 2 હા 2 ણ 1 2 3 4 5 6 7 8 9 10 11 12. તો અહીંયા 12 થાય છે. આ હી છે એ દીર્ઘ લખ્યો છે પણ ઉચ્ચારણમાં હી રસ્વ છે. બરાબર છે. તો એ પ્રમાણે 13 વત્તા 11 માત્રાને જ ગણીને આપણે દોહરો છંદ કરીશું. 11 ની 12 થાય તો ચિંતા કરવાની નહીં. જગ સમકો જંગલ નહીં, સત્ય સમી નહીં વાણ. આ રીતે કરતા જાર કરોડિયો ભોય પડી ગભરાય, વણ તૂટે લે તાંતણે ઉપર ચડવા જાય. સેમ ટુ સેમ આની અંદર પણ તમને 13 વત્તા 11 નો નિયમ લાગુ પડશે જે તમને સમજાઈ જશે. તમારે સોલ્વ કરવાનું છે. તો દોસ્તો આની અંદર હવે છંદમાં આપણે કંઈ જ બાકી રાખ્યું નથી. પૂરેપૂરા વિસ્તારથી પોઈન્ટ ટુ પોઈન્ટ જાણ્યું છે, સમજ્યું છે અને શીખ્યું છે. એની અંદર હજી ક્યાંક જો તમને નથી સમજાયું તો કોમેન્ટ કરી જણાવો. અન્ય વિષયો તમારે ક્યાં ક્યાં શીખવા છે, એ ટોપિક ક્યાં ક્યાં શીખવા છે એ પણ કોમેન્ટ કરી જણાવજો. અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કારણ કે હજી ઘણા બધા વિડીયો તમારા સુધી આવવાના છે. તો મળીએ છીએ નવા વિડીયોમાં. શોર્ટકટ માટેનો અલગ વિડીયો છે એને જોઈ લેવાનો છે. ત્યાં સુધી બધાને શુભમ ભૂયાત.